યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળી રહ્યા છે અસુરની મહાગાથા એટલે કે રાવણની મહાગાથામાં ક્રાંતિકારીઓનો અંત. મને ઊંઘ ન હતી આવતી. પથારીમાં પડ્યો હું પડખા ઘસતો હતો. ત્યાં બહાર ઉદ્યાનમાં થઈ રહેલા અવાજ મારા કાને પહોંચ્યો. ઊભો થઈને હું બારી પાસે ગયો. રાતે ગમે તેટલો બફારો થતો હોય પણ મારી પત્ની બારીઓ ખુલ્લી રાખવાની રજા ન હતી આપતી. બારી ખોલું એ પહેલા જોરશોરથી કોઈએ મારા શયનખંડનું બારણું ખખડાવ્યું. જઈને જોયું તો મારી જ મામા હતા. મને ચૂપ રહેવાનો ઈશારો કરીને એમને ખંડની બહાર આવવાનો સંકેત કર્યો. જતા પહેલા મેં મારી પત્ની પર નજર નાખી. એ તો આસપાસ બની રહેલી ઘટનાઓનો અંજાન નાના બાળકની જેમ ઘસઘસાટ ઊંઘતી હતી. પરંતુ પછી મારી જ મામાને મોઢેથી મારી નાની બહેન સુપર્ણખાના પરાક્રમ વિશે સાંભળીને હું ખપ પડી ગયો. પ્રેમમાં પડવા માટે એને કોઈ નહીંને વિદ્યુત જીવા જેવો મળ્યો. હવે એ બંધ ઓરડામાં રિસાઈને બેઠી હતી. આશ્વાસન કહો તો એટલું કે લંકાને સૌથી મોટો બળવાખોર અને મારો હરીફ વિદ્યુત જીવા પકડાઈ ગયો હતો. સૌથી મોટું આશ્ચર્ય એ હતું કે આ વીરત્વ ભર્યું કાર્ય વિભીષણના હાથે થયેલું. ડાયા ડમરા સંત વિભીષણે એના જીવનમાં કદાચ પહેલીવાર કોઈએ વીરતા ભર્યું કામ કરેલું. તત્કાળ મંત્રીઓની બેઠક બોલાવો. મારીચને આવી સૂચના આપીને પગમાં ચાંપકડી કે ઘટ ખભે અંગવસ્ત્ર નાખ્યા વિના હું ઝડપભેર સભાખંડ તરફ ગયો. મારી પત્નીને તો કદાચ બારણું બંધ થવાનો અવાજ પણ નહોતો સંભળાયો. કેટલી સુખી હતી એ. થોડી જ વારમાં મંત્રીઓ ભેગા થઈ ગયા. હંમેશની જેમ ભાવવિહીન પણ સ્પષ્ટ શબ્દોમાં પોતાના અભિપ્રાય રજૂ કરીને પ્રહસ્તે બધાને અકળાવી દીધા. ફરી એકવાર એને રાજ્યના દુશ્મનોને જાહેરમાં મૃત્યુદંડ આપવાનું સૂચન કર્યું, જેથી કરીને બીજા કોઈના મનમાં બળવો કરવાનો વિચાર શુદ્ધ આવ્યો હોય તો આ જોઈને શમી જાય. આ બાબતે હું પ્રહસ્ત સાથે સંમત હતો, પણ તરત ને તરત એનું કહ્યું માની લઉં તો બીજાઓની નજરમાં મારી કિંમત ઘટી જાય. જોકે ત્યાં હાજર રહેલા લોકોમાંથી કોઈએ પ્રહસ્તની વાતનો વિરોધ કર્યો નહીં. થાકીને મેં સભા બરખાસ્ત કરી અને મારા ખંડમાં પ્રવેશ કર્યો. મારી પત્નીની ઊંઘ ઉડી ન હતી. નિંદ્રાવશ એનો ચહેરો એટલો નિર્દોષ અને સુંદર લાગતો હતો કે મારા જેવા માણસને પણ કવિતા સૂજે. અમારા લગ્નને 4 મહિના થઈ ગયેલા. પરાને જોડાયેલા સંબંધથી શરૂઆતમાં તો હું નારાજ હતો, પણ જાણે અંજાને ક્યારે મારા મનમાં પ્રેમનો અંકુર ફૂટી ગયો એની ખબર જ ન પડી. બસ હવે તો એટલું જાણું કે એના વિના જીવનની કલ્પના પણ મારા માટે અસહ્ય હતી. એની નિંદ્રામાં જેને જરા સરખોય વિપક્ષ ન પડે એનું ધ્યાન રાખીને હું પથારીમાં આડો પડ્યો. ભદ્રનો ચહેરો મારી નજર સામે રમી ગયો. એ કેવી રીતે મારા જીવનમાં પાછો ફર્યો હતો અને શૂર્પણખા થોડી વાર પહેલા એના પર આવેલા રોષ હવે ઓસરવા લાગ્યા. જે થયું એનો શું વાંક હતો? જીવનમાં એ કશું પામી જ ન હતી. કુદરતે એનું સૌંદર્ય નહોતું આપ્યું અને માણસોએ નહોતો આપ્યો એને પ્રેમ. ઘરના લોકોએ પણ નહીં. સ્વાભાવિક રીતે જ હવે કોઈએ સહેજ ધ્યાન આપ્યું તો બાપડી એને ભણી થળી ગઈ. નાનપણમાં માની મમતા સૌથી વધુ મારા પર ઢોળાયેલી. મોટો થયા બાદ મને મારી મહત્વાકાંક્ષા મારી જાતની આગળ ક્યારેય કશું દેખાતું ન હતું. નાની બહેનનું અસ્તિત્વ મેં લગભગ વિચારે પાડી દીધેલું. બીજા ભાઈઓને પણ ક્યાં એની પરવા હતી. શૂર્પણખા નાનપણથી જ એકલવાયી હતી. રસહીન ગણાય એવું જીવન વિતાવી રહેલી શૂર્પણખા પછી એકાએક લંકાની રાજકુમારી બની ગઈ. પુરુષોને એનામાં છુપાયેલી સૌંદર્ય અને અચાનક દેખાવા લાગ્યો. હું મારા કામકાજમાં એટલો વ્યસ્ત હતો કે એના તરફ ધ્યાન ન આપી શક્યો. હા, હમણાં 1-2 વાર એવું લાગેલું કે શૂર્પણખા બહુ આનંદમાં રહેતી હતી. એની ચાલમાં થનગનાટ ભળેલો મેં ત્યારે માની લીધું કે આ નવા રાજ્યપદનો પ્રભાવ હતો. હવે શૂર્પણખા બદલાયેલી મનોસ્થિતિ પાછળનું કારણ સમજાતું હતું. એ પ્રેમમાં હતી કે પછી એવું માની બેઠેલી કે વિદ્યુત જીવાના મનમાં શૂર્પણખા માટે કેવો ભાવ હતો એ કોણ જાણે. પણ એ દુષ્ટની હિંમત કેટલી કે રાજાની બહેન પર નજર નાખી બેઠો. એને જીવતો કે મુઓ પકડવા માટે અમે મોટું ઇનામ જાહેર કરેલું. એવા સંજોગોમાં વિદ્યુત જીવા પોતાના સ્વાર્થ માટે મારી બહેનનો ઉપયોગ કરી રહ્યો હતો. જે હોય તે, આવતીકાલે પોતાના દુસ્સાહસની કિંમત ચૂકવશે. રુદ્રકના હાથ આમે ઘણા સમયથી સળવળી રહ્યા હતા. બીજા દિવસે સવારે દરબારમાં પહોંચતા મોડું થયું અને ત્યાં જે જોયું એનાથી મારું માથું ફરી ગયું. વિખરાયેલા વાળ, લાલચોળ સૂજેલી આંખો અને ક્રોધથી તમતમી ગયેલા ચહેરા સાથે શૂર્પણખા ત્યાં ઊભી હતી. અંદરો અંદર ગનગની રહેલા મંત્રીઓ મને જોઈને શાંત થઈ ગયા. મારા મગજની નસો તનાવા લાગી.
લાગતું હતું કે શૂર્પણખા એના પ્રેમીને બચાવવા માટે કોઈ પણ હદે જવા તૈયાર હતી, પણ ઘરની વાત ભરી સભામાં ચર્ચા એ મને બિલકુલ મંજૂર ન હતી. ગુસ્સાભેર મેં ચારે બાજુ નજર ફેરવી. મારીચે હળવેથી માથું ધુણાવ્યું. એ પછી મૂંઝવણમાં હતો. પ્રહસ્ત અડબ ભીડીને એના સ્થાન પર ટટ્ટાર બેઠો હતો. પોતે બીજા બધાથી ઊંચો હતો. એ પ્રકારના કાયમી ભાવ અત્યારે પણ એના ચહેરા પર હતા. કુંભ બેઠો બેઠો ઝોકા ખાઈ રહ્યો હતો. વિભીષણનું ધ્યાન એને એના હાથમાં પકડી રાખેલા કોઈ લખાણમાં હતું. મારે વિદ્યુત જીવા સાથે વિવાહ કરવો છે, શૂર્પણખાએ મોટે સાથે જાહેર કર્યું. સભાખંડમાં સ્મશાનવંત શાંતિ છવાઈ ગઈ. નજીક આવીને મારી આંખોમાં આંખ ભેળવીને શૂર્પણખા બોલી, હું વિદ્યુત જીવાને પરણીશ. તું એની હત્યા કરશે તો એની સાથે ચિતા પર ચડીને હું સતી થઈશ. હું હબક ખાઈ ગયો. સતીની પ્રથા તો દેવોમાં હતી. કોઈ અસુર સ્ત્રી આવું કરે એની કલ્પના સુદ્ધા ન થાય. શૂર્પણખા તો રાજાની બહેન હતી. એ આખી દુનિયામાં મારી હાંસી કરાવવા નીકળેલી. બસ કર, આ શું ભવાડા માંડ્યા છે? મેં ત્રાળ પાડી. શૂર્પણખાએ હવે એના શરીરમાંથી કોઈ વળગાડ પ્રવેશ્યો હોય એમ વર્તવાનું શરૂ કર્યું. ચીસો પાડી પાડીને માથું કૂટતી, વાળ ખેંચતી શૂર્પણખા સૌ જોઈ રહ્યા. એનું વર્તન જોકે ત્યાં સેવકો અને સૈનિકોમાં કરુણાને બદલે હાસ્ય ઉપજાવી રહ્યું હતું. એ મને કડાઈ ગયું. મારી હાલત કંપોડી થઈ ગઈ. શૂર્પણખા મને ગાળો આપી રહી હતી. વિદ્યુત જીવાની સાથે એ પોતાની પણ મારવાનું આહવાન આપી રહી હતી. બીજા સૌ ચૂપ હતા. વાતાવરણમાં માત્ર શૂર્પણખાની ચીસો ગુંજી રહી હતી. લાચારી, ક્રોધ, થાક, મૂંઝવણ જેવી લાગણી મને ઘેરી વળી. પણ એ બધાની ઉપર હતો અપરાધ ભાવ. હું આદર્શ ભાઈ નહોતો બની શકતો. મેં મારા પરિવારની કાળજી નહોતી રાખી. નાના ભાઈ બહેનોને બાપની વિખૂટા પાડી દીધેલા. આંધળી મહાકાંક્ષાએ મને મારા જ લોકોથી દૂર કરી દીધેલા. મંત્રીઓ એક પછી એક ઊભા થઈને જવા લાગ્યા. છેલ્લે મારી સાથે માત્ર મારીચ, કુંભ અને વિભીષણ રહી ગયા. બે હાથમાં માથું પકડીને હું સિંહાસન પર બેસી રહ્યો. પીડાથી મારા લમણા ફાટફાટ થતા હતા. મારીચે આવીને મારા ખભે હાથ મૂકતા કહ્યું, આત્માનો અવાજ સાંભળીને નિર્ણય કરજે. ત્યાંથી વાદ વિવાદની શરૂઆત થઈ ગઈ. વિભીષણ અને કુંભકર્ણનું કહેવું હતું કે શૂર્પણખા ઈચ્છા સર્વોપરી ગણાવી જોઈએ. મોટા મોટા સામ્રાજ્ય જીતી લીધા પછી સગી નાની બહેનને સુખ ન આપી શકીએ તો એનો શું અર્થ? હું એમની સાથે સંમત નહોતો. રાષ્ટ્રદ્રોહી ઠરેલો માણસ મારી સગી બહેનને પ્રેમી હોય તો એને શિક્ષા તો થવી જ જોઈએ. અને શિક્ષા ના દઉં તો રાજા તરીકે મારી જવાબદારીમાં હું ઊનો ઉતર્યો એવું લાગે. વિદ્યુત જીવાની સૂડીએ ચડાવતા મારી પાસે અનેક કારણો હતા, પરંતુ કમ ભાગ્ય હું એ સમયે એમાંથી એકેયને વાંચા ન આપી શક્યો. મૂંગા મેં એમની વાત સ્વીકારી લીધી કે શૂર્પણખાને એ પ્રેમીની સાથે પરણાવવી જોઈએ. મારું મન બૂમો પાડીને કહેતું હતું કે આ મૂર્ખાઈ હતી. મારે માટે મંત્રીઓની સલાહ માનવી જોઈએ, પણ બહેનના સુખ માટે મારી વિવેક બુદ્ધિ બાજુએ મૂકી દીધી. નૈતિક જ નહીં, વ્યવહારુ દ્રષ્ટિએ પણ ખોટા ગણાય એવા નિર્ણય મેં કર્યો. મારા દુશ્મનોને જીવન દાન આપવા એની સાથે મારી બહેનને પરણાવવા હું તૈયાર થઈ ગયો. બીજા શબ્દમાં કહીએ તો મેં હાર સ્વીકારી લીધી. પરાજિત યોદ્ધાઓની જેમ ભાગેલા પગે હું મારા કક્ષમાં ગયો. બહેનને સારા સમાચાર આપવાની જવાબદારી વિભીષણે હોંશભેર સંભાળી લીધી હતી. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.